હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આપણે જે લાસ્ટ લેક્ચર હતો એમાં છેલ્લે લાસ્ટમાં કદાચ વિડીયોના કારણે એ એક્ઝામ્પલ છે કમ્પ્લીટ થયો હશે નહીં. તો એ એક્ઝામ્પલ છે પહેલાં તો એ આપણે એ જોઈ લઈએ. એક્ઝામ્પલ શું હતો? મીન ફાઇન્ડ કરવાનો હતો. જ્યારે જે ડેટા હોય કન્ટિન્યુઅસ આપેલો હોય અને એના ઇન્ટરવલ હોય એ કન્ટિન્યુઅસ હોય નહીં. તો એમાં એનો જે લાસ્ટ લેક્ચર હતો એમાં ખાલી અહીંયા સિમ્પ્લિફિકેશન બાકી હતો. એ સિમ્પ્લિફિકેશન છે તમે અહીંયાથી જોઈ શકો છો. એ ખાલી કેલ્ક્યુલેશન છે. એનો જે આન્સર હતો 278.70 RS છે. એ આન્સર મળશે એનો મીન માટે. હવે નેક્સ્ટ જે છે આપણે નવો ટોપિક છે એ સ્ટાર્ટ કરશું. જે એમાં ક્વાર્ટાઇલ્સ, ડિસાઇલ્સ એન્ડ પર્સન્ટાઇલ છે એના વિશે ડિસ્કસ કરશું. પહેલાં તો ત્રણેય છે એનું ડેફિનેશન શું છે અને એનો મિનિંગ શું એ સમજવાની ટ્રાય કરીએ. તો અહીંયા જે એની ડેફિનેશન છે આપણે અહીંયા ડાયરેક્ટ બુકમાંથી સમજી લઈએ. લખવામાં વધારે ટાઈમ જશે તો એ ડાયરેક્ટ અહીંયા બુકમાંથી જ સમજીએ. એની ડેફિનેશન શું હોય? ઇફ a series of values of a variable is arranged in ascending order of magnitude, the middlemost value which divides the series into two equal parts is the median. તો અહીંયા જે આ ડેફિનેશન છે એ મીડિયન માટેની ડેફિનેશન લખેલી છે. મીડિયન છે એ કોને કહેવાય એના વિશે લખેલું છે. તો એમાં શું લખેલું છે? કોઈ સિરીઝ આપેલી હોય તો પહેલાં તો એનો જે ડેટા છે એને એસેન્ડિંગ ઓર્ડર છે એમાં લખી લેવાનો. તો એની જે મિડલ મોસ્ટ વેલ્યુ એટલે કે એની જે મધ્યસ્થ વેલ્યુ જે હશે એને શું કહેવાય? એનો મીડિયન. મધ્યસ્થ વેલ્યુ એટલે કે એ જે આખી સિરીઝ હશે એને બે સરખા ભાગમાં ડિવાઈડ કરશે તો જ એને મધ્યસ્થ વેલ્યુ એટલે કે મિડલ વેલ્યુ છે એ કહેવાય અને એને શું કહેવાય? મીડિયન. એના પછી આગળ બાય extending the idea, we can find three values Q1, Q2 and Q3 which would divide the series into four equal parts. હવે આનો મિનિંગ શું તો એ સમજવાની ટ્રાય કરીએ. તો અહીંયા જે આપણને કોઈ ડેટા છે કે સિરીઝમાં આપેલો છે. અહીંયા અલગ અલગ બધા શું હશે? નંબર હશે. તો અહીંયા શું કીધું હોય? Q1, Q2 અને Q3 છે આ આખી સિરીઝ છે એને 4 ઇક્વલ પાર્ટ્સ છે એમાં ડિવાઈડ કરે છે. એટલે કે 4 સરખા ભાગ છે એમાં વિભાજન કરે છે. તો આ સિરીઝો એને 4 સરખા ભાગમાં વિભાજન કરવું હોય તો આ રીતના વિભાજન થશે. તો અહીંયા જે વેલ્યુ હશે એને શું કહીશું? Q1 અને Q2 એન્ડ Q3. એટલે કે Q1, Q2 અને Q3 છે એ ત્રણ કંઈક એવી વેલ્યુ છે આખા સિરીઝની કે જે આખા સિરીઝને 4 ઇક્વલ પાર્ટ છે એમાં ડિવાઈડ કરે છે. એના પછી આગળ these three values Q1, Q2 and Q3 are called the first quartile, second quartile and third quartile respectively. એટલે કે અહીંયા જે Q1 હશે એને શું કહેવાય? ફર્સ્ટ ક્વાર્ટાઇલ. Q2 છે એને શું કહેવાશે? સેકન્ડ ક્વાર્ટાઇલ્સ and Q3 is third quartile. Next, obviously the second quartile Q2 is the median. એટલે અહીંયા જે Q2 મીન્સ કે જે સેકન્ડ ક્વાર્ટાઇલ છે એને મીડિયન તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે મીડિયન એટલે શું હોય કે આખી સિરીઝ હોય એની મિડલ મોસ્ટ એટલે કે મધ્યસ્થ જે વેલ્યુ હોય એને શું કહેવાય? મીડિયન. અને મીડિયન હશે એ સિરીઝને હંમેશા બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરશે. તો અહીંયા ખાલી ક્વાર્ટાઇલ્સ જ્યારે એ વર્ડ આવે છે ત્યારે શું યાદ રાખવાનું કે ક્વાર્ટાઇલ્સ મીન્સ એ થર્ડ ક્વાર્ટાઇલ હશે. ફર્સ્ટ ક્વાર્ટાઇલ, સેકન્ડ ક્વાર્ટાઇલ અને થર્ડ ક્વાર્ટાઇલ. એટલે ખાલી જ્યારે તમને એક્ઝામ્પલમાં ક્વાર્ટાઇલ્સ ફાઇન્ડ કરવાનું કહે તો ત્યારે તમારે અહીંયા જે ત્રણેય ક્વાર્ટાઇલ છે એ ફાઇન્ડ કરવાની રહેશે. Q1, Q2 એન્ડ Q3. અથવા તો તમને એક્ઝામમાં ત્યાં આપેલું હોય કે Q1 એન્ડ Q3 ક્વાર્ટાઇલ છે એ ફાઇન્ડ કરો. એટલે કે Q1 એટલે શું થશે? ફર્સ્ટ ક્વાર્ટાઇલ એન્ડ Q3 મીન્સ થર્ડ ક્વાર્ટાઇલ. તો ત્યાં તમારે ખાલી ફર્સ્ટ એન્ડ થર્ડ છે એ જ ફાઇન્ડ કરવાની રહેશે. Q2 ફાઇન્ડ કરવાની જરૂર છે નહીં. જો કાંઈ આપેલું ન હોય, ક્વાર્ટાઇલ્સ ફાઇન્ડ કરવાનું આપેલું હોય તો ત્રણેય ક્વાર્ટાઇલ છે એ ફાઇન્ડ કરવી પડશે. એટલે
આના માટે ખાસ યાદ રાખવાનું, ક્વાર્ટાઇલ્સ એટલે કે 3 એવી વેલ્યુ કે જે આખા સિરીઝને 3 ઇક્વલ પાર્ટ છે એમાં ડિવાઈડ કરે. એના પછી આગળ ડિસાઇલ્સ એન્ડ પર્સન્ટાઇલ છે એની ડેફિનેશન પણ જોઈ લઈએ, પછી ત્રણેયના સાથે એક્ઝામ્પલ છે એ ડિસ્કસ કરશું. એના પછી આગળ શું લખેલું, સિમિલરલી ધ 9 વેલ્યુ વિચ ડિવાઇડ્સ ધ સિરીઝ ઇન્ટુ 10 ઇક્વલ પાર્ટ્સ આર કોલ્ડ ડિસાઇલ્સ. એનો મિનિંગ કે એ જે સિરીઝ છે એ સિરીઝમાં અહીંયા 3 વેલ્યુ જે રીતના આપણે એઝ્યુમ કરી હતી એ રીતના આપણે શું કરશું, 3ની જગ્યાએ 9 વેલ્યુ છે એઝ્યુમ કરશું. તો જો 9 વેલ્યુ એવી આપણે ફાઇન્ડ કરીએ કે જે આખા સિરીઝને 10 ઇક્વલ્સ પાર્ટ છે એમાં ડિવાઈડ કરે, તો એ 9 વેલ્યુ જે હોય એને ડિસાઇલ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને ડિસાઇલ્સ માટે જે એની સિમ્બોલ છે એ શું હોય, ડી. એટલે કે ફર્સ્ટ ડિસાઇલ્સ હોય એને D1, સેકન્ડ ડિસાઇલ્સ હોય એને D2, થર્ડ ડિસાઇલ્સ હોય એને D3. એ જેના કુલ ડિસાઇલ્સ હશે એ કેટલા હશે, 9. તો 1 to 9 જે ડિસાઇલ્સ છે આ રીતના ડિનોટ કરવામાં આવશે, D1, D2, D3 રેઝ ટુ D9. એટલે કે ડિસાઇલ્સ મીન્સ શું આવશે કે 9 વેલ્યુઝ જે છે એ મળશે એવી કે જે આખા સિરીઝને 10 ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરે. એ જ રીતના આગળ જોઈએ તો પર્સન્ટાઇલ. પર્સન્ટાઇલમાં શું આવશે, તો સિમિલરલી આના જેમ આમાં જે રીતના 3 વેલ્યુ હતી આમાં જેમ 9 વેલ્યુઝ મળે છે એ જ રીતના આમાં જે મળશે એ 99 વેલ્યુ છે એ મળશે જે આખા સિરીઝને 100 ઇક્વલ પાર્ટ છે એમાં ડિવાઈડ કરશે. તો આગળ જોઈએ તો ડિસાઇલ્સ વિચ આર ડિનોટેડ બાય D1, D2 રેઝ ટુ D9 એન્ડ ધ 99 વેલ્યુ ડિવાઇડિંગ the data into 100 equals parts આર કોલ્ડ ધ પર્સન્ટાઇલ. આ જે હતી એ શું હતી, ડિસાઇલ્સની ડેફિનેશન. આ જે છે એ શું હોય, પર્સન્ટાઇલની ડેફિનેશન. અને પર્સન્ટાઇલ જે છે એના માટે એની સંજ્ઞા છે પી, કેપિટલ P તરીકે એને ઓળખવામાં આવે છે. તો પર્સન્ટાઇલ જે છે એ કઈ રીતના ડિનોટ થશે, P1 મીન્સ ફર્સ્ટ પર્સન્ટાઇલ, P2 મીન્સ સેકન્ડ પર્સન્ટાઇલ, P3 મીન્સ થર્ડ પર્સન્ટાઇલ. એ રીતના કુલ 99 પર્સન્ટાઇલ છે. તો જે લાસ્ટ પર્સન્ટાઇલ્સ મળશે એ શું મળશે, P99. હવે આ તો શું એની ખાલી ડેફિનેશન છે કે ક્વાર્ટાઇલ્સ, ડિસાઇલ્સ એન્ડ પર્સન્ટાઇલ છે કોને કહેવાય. હવે એના માટે કોઈ એક્ઝામ્પલ આપેલું હોય, આપણને એ સિરીઝ આપેલી હોય અને વેલ્યુઝ આપેલી હોય અલગ અલગ ડેટાની, એટલે કે વેરિયેબલ એક્સની જો વેલ્યુ આપણને આપેલી હોય ત્યારે આપણે ક્વાર્ટાઇલ્સ, ડિસાઇલ્સ એન્ડ પર્સન્ટાઇલ છે કઈ રીતના ફાઇન્ડ કરીએ એના માટે એક ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા છે અહીંયા આપણે જોઈએ. તો ફોર્મ્યુલા શું હોય, તો ફોર્મ્યુલા માટે તો પહેલાં એ ફોર્મ્યુલા છે એનો યુઝ ક્યારે કરવાનો, કે જ્યારે તમને ડેટા આપેલો હોય ફર્સ્ટ વી હેવ ટુ ગિવન ડેટા ઇન એસેન્ડિંગ ઓર્ડર. કે જે ડેટા આપણને આપેલો હોય એને પહેલાં તો આપણે એસેન્ડિંગ ઓર્ડર છે એમાં લખી લઈશું, પછી જે આપણે ફોર્મ્યુલા છે એનો યુઝ કરશું. તો ફર્સ્ટ ફોર્મ્યુલા જોઈએ તો એ ક્વાર્ટાઇલ્સ માટેની ફોર્મ્યુલા જે છે ને એ ક્યારે યુઝ કરશું, જ્યારે આપણને ડેટા હોય એ કેવો હોય, ડેટા અથવા તો જે સિરીઝ કહીએ એ કેવી હોય, સિમ્પલ સિરીઝ. સિમ્પલ સિરીઝ મીન્સ એમાં તમને ખાલી વેરિયેબલ એક્સ છે એની વેલ્યુ આપેલી હોય, એના માટેની તમને ફ્રીક્વન્સી અથવા તો વેટ છે એનો આપેલો હોય નહીં. એના પછી આપણે એ પ્રકારના એક્ઝામ્પલ છે એ પણ ડિસ્કસ કરશું. અત્યારે જે ફોર્મ્યુલા છે એ શેના માટે, સિમ્પલ સિરીઝ માટે. તો એના માટે QI એટલે કે આઈની જગ્યાએ જો 1 પુટ કરીએ તો અહીંયા શું મળી જશે, Q1. આઈની જગ્યાએ 2 પુટ કરીએ તો Q2 એન્ડ 3 પુટ કરીએ તો Q3 છે. એ રીતના વેલ્યુઝ મળતી જશે. તો જનરલ ફોર્મ્યુલા છે QI માટે લખીએ તો એક ફોર્મ્યુલા શું થશે, ધ વેલ્યુ ઓફ I into n plus 1 divided by 4th observation. અહીંયા આઈની જગ્યાએ જે ક્વાર્ટાઇલ્સ ફાઇન્ડ કરવું હોય એની વેલ્યુ અહીંયા પુટ કરવાની રહેશે. તો એ Q1, Q2 અને Q3 છે એ થર્ડ ક્વાર્ટાઇલ ફાઇન્ડ કરવાના હોય, તો અહીંયા જે આઈની વેલ્યુ 1, 2 and 3 છે એ રીતના એઝ્યુમ કરવાની રહેશે. એના પછી ડિસાઇલ્સ માટે જોઈએ તો એના માટે જનરલ ફોર્મ્યુલા લખીએ DI, તો એ પણ શું બનશે, ધ વેલ્યુ ઓફ I into n plus 1 divided by 10th observation. I છે એની વેલ્યુ કેટલી હશે, તો કે જે ડિસાઇલ્સ હોય એ
1થી લઈને 9 સુધી હોય તો અહીંયા આઈની વેલ્યુ 1થી લઈને 9 સુધી પુટ કરવાની રહેશે. આ રીતના પર્સન્ટાઇલ છે એના માટે જનરલ ફોર્મ પીઆઈ છે એ ફોર્મ્યુલા લખીએ તો એ શું બનશે? ધ વેલ્યુ ઓફ I into n plus 1 divided by 100th observation, where I is equal to 1 to 3rd raised to 99. તો આ ત્રણેય જે ફોર્મ્યુલા છે એ સિમ્પલ સિરીઝ જ્યારે આપેલી હોય ત્યારે ક્વાર્ટાઇલ્સ, ડિસાઇલ્સ અને પર્સન્ટાઇલ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે. ક્વાર્ટાઇલ્સ માટે ડિવાઇડેડ બાય 4 આવશે, અહીંયા ડિવાઇડેડ બાય 10 અને અહીંયા ડિવાઇડેડ બાય 100 છે. એટલો ખાલી ડિફરન્સ ફોર્મ્યુલામાં રહેશે. હવે એના પછી જોઈએ તો ડિસ્ક્રીટ ડેટા જ્યારે આપેલો હોય, ડિસ્ક્રીટ ડેટા મીન્સ કે વેરિયેબલ એક્સની વેલ્યુ આપેલી હોય ને બીજી ફ્રીક્વન્સી અથવા તો જે વેઇટ છે એની વેલ્યુ આપેલી હોય, એ પ્રકારનો જ્યારે ડેટા ગિવન હોય ત્યારે જે ક્વાર્ટાઇલ્સ, ડિસાઇલ્સ અને પર્સન્ટાઇલ છે એ કઈ રીતના ફાઇન્ડ કરવું હોય. તો એના માટે ફર્સ્ટ જોઈએ ક્વાર્ટાઇલ્સ માટે તો ક્યુ આઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આઈ ઇન્ટુ એન પ્લસ 1 ડિવાઇડેડ બાય 4th વેલ્યુ ઓફ ધ ઓબ્ઝર્વેશન ઇન CF કોલમ. where I is equal to 1, 2, 3. હવે અહીંયા જે હતું એ શું હતું? અહીંયા જે મળશે એ I into n plus 1 divided by 4th observation in ascending order એવું આવશે અહીંયા, in ascending order. એટલે કે અહીંયા જે નંબર મળશે એ ઓબ્ઝર્વેશન ક્યાં ચેક કરવાનું છે કે તો સિમ્પલ સિરીઝ તમને જે આપેલી હોય એને આપણે જે એસેન્ડિંગ ઓર્ડરમાં લખેલું હોય એ ઓબ્ઝર્વેશન છે એ નંબર ઉપરથી વેલ્યુઝ મળશે. અહીંયા જે હોય એ ડિફરન્સ શું રહેશે કે અહીંયા જે મળશે 5th વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન ઇન CF કોલમ. CF કોલમ મીન્સ કમ્યુલેટિવ ફ્રીક્વન્સી જે વાળું કોલમ હોય એના વેલ્યુ છે એના ઉપરથી આનો આન્સર મળશે. અને કઈ રીતના મળશે એ આગળના એક્ઝામ્પલમાં પણ આવી ગયેલું છે. CF ઉપરથી મીન છે કઈ રીતના ફાઇન્ડ કરતા એ. એના પછી નેક્સ્ટ જે છે ડીઆઈ માટે પણ જે ફોર્મ્યુલા જે છે સેમ ટુ સેમ એ જ રહેશે. ખાલી અહીંયા શું આવશે? ઓબ્ઝર્વેશનની જગ્યાએ nth વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન ઇન કમ્યુલેટિવ કોલમ, કમ્યુલેટિવ ફ્રીક્વન્સી કોલમ. એ જ રીતના અહીંયા જે પીઆઈ વાળી જે ફોર્મ્યુલા છે એ પણ સેમ ઇટ ઇઝ અહીંયા જે હતી એ જ પ્રકારે આવશે, પણ અહીંયા ખાલી શું આવશે? ઓબ્ઝર્વેશન ઇન CF કોલમ. આમાં જે આવશે એ શું આવશે? ઇન એસેન્ડિંગ ઓર્ડર. અને અહીંયા જે ફોર્મ્યુલા ડિસ્ક્રીટ ડેટા માટે આવશે એમાં શું આવશે? ધ વેલ્યુ ઓફ ઓબ્ઝર્વેશન ઇન CF કોલમ. એક્ઝામ ફોર્મ્યુલા છે તમે અહીંથી પણ જોઈ શકો છો લખવા માટે. તો ડીઆઈ અને પીઆઈ માટેની જે ફોર્મ્યુલા છે ડિસ્ક્રીટ ડેટા માટેની એ અહીંયા લખેલી છે. એના પછી નેક્સ્ટ ડિસ્ક્રીટ ડેટા પછી જો આપણને ડેટા ગિવન હોય એ કેવો હોય? કન્ટિન્યુઅસ ડેટા હોય ત્યારે જ ક્વાર્ટાઇલ્સ, ડિસાઇલ્સ અને પર્સન્ટાઇલ છે કઈ રીતના ફાઇન્ડ કરવું એના માટેની ફોર્મ્યુલા છે. કન્ટિન્યુઅસ ડેટા મીન્સ કે તમને જે ડેટા આપેલો હોય ઇન્ટરવલના ફોર્મમાં આપેલો હોય 0 to 10, 10 to 20 એ પ્રકારનો ઇન્ટરવલ આપેલા હોય ત્યારે. તો એના માટે અહીંયા શું આવશે? QI class is equal to class with I into n divided by 4th value of observation. એટલે કે આપણે જો તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં જ્યારે મીન ફાઇન્ડ કરવાનો હતો એ મીન કન્ટિન્યુઅસ ડેટા માટે કઈ રીતના ફાઇન્ડ કરતા હતો એના માટે મીડિયન જે ફાઇન્ડ કરવાનો હતો એ કઈ રીતના ફાઇન્ડ થતો? તો એના માટે પહેલાં મીડિયન ક્લાસ છે એ ફાઇન્ડ કરતા. એના પછી જે આ ફોર્મ્યુલા છે એના બધા અલગ અલગ વેરિયેબલ છે એની વેલ્યુ એના ઉપરથી મળશે. તો અહીંયા મીડિયન ક્લાસ છે એની જગ્યાએ અહીંયા QI ક્લાસ છે એ ફાઇન્ડ કરવાનો રહેશે. QI ક્લાસ મીન્સ જો ફર્સ્ટ ક્વાર્ટાઇલ Q1 મેળવતા હોય તો Q1 ક્લાસ ફાઇન્ડ કરવો પડશે. સેકન્ડ ક્વાર્ટાઇલ્સ મીન્સ કે Q2ની વેલ્યુ જો ફાઇન્ડ કરવી હોય તો અહીંયા Q2 ક્લાસ ફાઇન્ડ કરવો પડશે. એ જ રીતના જો થર્ડ ક્વાર્ટાઇલ Q3ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો અહીંયા Q3 ક્લાસ છે એ ફાઇન્ડ કરવાનો રહેશે. તો એના માટે આપણે અહીંયા જનરલ QI ક્લાસ ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા છે એને ફોર્મ્યુલા છે અહીંયા લખી લઈએ. તો ફોર્મ્યુલા શું આવશે? QI class is equal to
class with I into n divided by fourth value of observation. એના પછી QI ની ફોર્મ્યુલા જે બનશે એ શું બનશે? L પ્લસ I into n divided by 4 minus CF divided by F into C. જ્યાં L, CF, F અને C ની જે વેલ્યુ છે એ કઈ રીતના આપણે મેળવીએ, આપણે મીડિયનના એક્ઝામ્પલ છે એમાં જોયું હતું. એના પછી આવશે શું આવશે? DI ક્લાસ. તો જનરલ ફોર્મ્યુલા DI ક્લાસ માટેની લખી લઈએ તો ક્લાસ વિથ અહીંયા શું આવશે? IN ડિવાઇડેડ બાય 10. અહીંયા શું આવશે? IN ડિવાઇડેડ બાય 10. વેલ્યુ ઓફ ધ ઓબ્ઝર્વેશન. અને એના માટે BI ની ફોર્મ્યુલા શું થશે? L પ્લસ IN ડિવાઇડેડ બાય 10 માઇનસ CF ડિવાઇડેડ બાય F ઇન્ટુ C. And same as for finding the percentile, PI class is equal to class with IN divided by 100th of value of the observation. And formula for find PI is equal to L plus IN divided by 100 minus CF divided by F into C. અહીંયા જે I ની વેલ્યુ આવશે 1, 2 and 3. અહીંયા જે I ની વેલ્યુ આવશે 1 to 9 and here I is equal to 1 to 99. જે છે ફોર્મ્યુલા છે ક્લાસિકલ ડેટા આપેલો હોય જ્યારે કન્ટિન્યુઅસ ડેટા જ્યારે હોય એના માટે ક્વાર્ટાઇલ્સ, ડિસાઇલ્સ એન્ડ પર્સન્ટાઇલ છે ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા છે. તો હવે એના એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવશે. તો એના એક્ઝામ્પલના જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન અહીંયા લખી લઈએ. પહેલાં એક્ઝામ્પલ, અહીંયા એક્ઝામ્પલ નંબર તમારે જે ક્રમ આવતો હોય એ રીતના આપતા જશો. તો ફાઇન્ડ ધ quartiles D7 and P30 of the following observation. An observation is 29, 12, 26, 19, 24, 36, 21, 33 and 35. તો લેટ્સ સ્ટાર્ટ સોલ્યુશન. હવે અહીંયા જે ક્વેશ્ચન જોઈએ તો ફાઇન્ડ ધ ક્વાર્ટાઇલ્સ. અહીંયા ખાલી તમને શું આપેલું? ફાઇન્ડ ધ ક્વાર્ટાઇલ્સ. અહીંયા ક્વાર્ટાઇલ્સ નંબર તમને આપેલો નથી. તો અહીંયા આપણે આગળ જે રીતના ડિસ્કસ કરેલું હોય ક્વાર્ટાઇલ્સ ખાલી લખેલું હોય તો Q1, Q2 and Q3 એ ત્રણેયની વેલ્યુ છે અહીંયા ફાઇન્ડ કરવાની રહેશે. એના પછી નેક્સ્ટ D7 મીન્સ 7th ડિસાઇલ્સ થશે તો એક ખાલી 7 ડિસાઇલ્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. અને P30 મીન્સ 13 પર્સન્ટાઇલ્સ એટલે કે 13 પર્સન્ટાઇલ છે ખાલી એ એકની જ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. અને એનો ડેટા છે આ પ્રકારે આપણને આપેલો છે. તો ફર્સ્ટ જે સ્ટેપ છે એ શું હશે કે જે ડેટા આપેલો હોય એને એસેન્ડિંગ ઓર્ડરમાં લખી લેવાનો. તો અહીંયા શું આવશે? સોલ્યુશન એસેન્ડિંગ ઓર્ડર. તો એસેન્ડિંગ ઓર્ડર છે એમાં સૌથી પહેલાં સ્મોલેસ્ટ વેલ્યુ આવશે. તો અહીંયા એસેન્ડિંગ ઓર્ડર 12, 19, 21, 24, 26, 29, 33, 35, 36 આ રીતના એસેન્ડિંગ ઓર્ડર લખાશે. તો અહીંયા નંબર ઓફ ઓબ્ઝર્વેશન મીન્સ કે n જે છે એની વેલ્યુ શું બનશે? 9. તો હવે ક્વાર્ટાઇલ્સ છે એ ફાઇન્ડ કરવો હોય તો એના માટેની જર્મન ફોર્મ્યુલા હતી એ શું હતી? QI is equal to I into n plus 1 divided by 4th observation in ascending order. તો હવે ફર્સ્ટ ક્વાર્ટાઇલ્સ મીન્સ કે Q1 ની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો અહીંયા I is equal to શું પુટ કરીએ? 1. તો અહીંયા I is equal to 1 પુટ કરીએ અને n is equal to 9. તો આ 9 plus 1 શું બની જશે? 10. તો 10 divided by 4th observation.
10 ડિવાઇડેડ બાય 4th ઓબ્ઝર્વેશન મીન્સ 10 ડિવાઇડેડ બાય 4 કરીએ તો આન્સર શું મળશે? 2.5 ઓબ્ઝર્વેશન. 2.5 ઓબ્ઝર્વેશન છે એ તો એસેન્ડિંગ ઓર્ડરમાં આપણે મેળવી શકીએ નહીં, કારણ કે અહીંયા જે આ વેલ્યુ હશે શું હશે? ફર્સ્ટ ઓબ્ઝર્વેશન, આ શું હશે? સેકન્ડ, આ શું હશે? થર્ડ ઓબ્ઝર્વેશન, ફોર્થ ઓબ્ઝર્વેશન, ફિફ્થ ઓબ્ઝર્વેશન, એ રીતના બધા ઓબ્ઝર્વેશન હોય. પણ અહીંયા જે આપણને વેલ્યુ મળી છે એ શું મળેલી? પોઈન્ટમાં વેલ્યુ મળેલી છે. તો એ ઓબ્ઝર્વેશન કઈ રીતના ફાઇન્ડ થશે? તો જ્યારે આ રીતના અહીંયા જે પોઈન્ટમાં આન્સર આવે તો એ ઓબ્ઝર્વેશન મેળવવું હોય તો એ કઈ રીતના મેળવવાનું? કોઈ 2.5 આન્સર આવે તો એના કરતાં જે એના પહેલાંનો જે ઇન્ટીજર હોય એ આપણે અહીંયા લઈશું. તો એને પહેલાંનો ઇન્ટીજર મીન્સ 2.5 પહેલાં શું આવશે? ઇન્ટીજર 2. તો અહીંયા શું લખશું? સેકન્ડ ઓબ્ઝર્વેશન. એના પછી પ્લસ, આ જે ફોર્મ્યુલામાં અહીંયા શું આવશે? હંમેશા પ્લસ. આના પછી શું આવશે? 0.5 ઇન્ટુ અહીંયા શું આવશે? બ્રેકેટમાં 2.5 હોય તો થર્ડ ઓબ્ઝર્વેશન માઇનસ સેકન્ડ ઓબ્ઝર્વેશન. થર્ડ માઇનસ સેકન્ડ. 2.5 હોય તો અહીંયા શું આવશે? થર્ડ ઓબ્ઝર્વેશન માઇનસ સેકન્ડ ઓબ્ઝર્વેશન. બધામાં આ તો શું રહેશે? સેમ જ. અહીંયા પ્લસ અને અહીંયા 0.5 સાથે એનું મલ્ટિપ્લિકેશન. હવે એ જ રીતના સપોઝ અહીંયા આપણને 3.5 ઓબ્ઝર્વેશન એવું મળતું હોય તો એની વેલ્યુ કઈ રીતના આપણે અહીંથી લઈશું? તો કે અહીંયા 3.5 મળશે તો એની પહેલાંનો ઇન્ટીજર તો અહીંયા શું આવશે? થર્ડ ઓબ્ઝર્વેશન. અને અહીંયા શું આવશે? 3.5 હોય તો અહીંયા શું આવશે? ફોર્થ ઓબ્ઝર્વેશન માઇનસ થર્ડ ઓબ્ઝર્વેશન. એ જ રીતના અહીંયા જો 5.5 આપેલું હોય તો અહીંયા શું આવશે? સિક્સ્થ ઓબ્ઝર્વેશન માઇનસ ફિફ્થ ઓબ્ઝર્વેશન. તો એ પ્રમાણે તમને વેલ્યુ મળશે. તો હવે આનું સોલ્યુશન કરીએ કેલ્ક્યુલેશન. તો અહીંયા સેકન્ડ ઓબ્ઝર્વેશન છે એ શું આપેલું હોય? 19. તો 19 પ્લસ 0.5 ઇન્ટુ થર્ડ ઓબ્ઝર્વેશન શું હોય? 21. and second observation is again 19. So 21 minus 19 which is 2. So 2 into 0.5 which is 1. So 19 plus 1 is equal to 20. So here value of Q1 is 20. Same way we have to find the value of Q2. Here Q2 means we have to put I is equal to 2. That means here so 2 into 9 plus 1 divided by 4th observation. So here 9 plus 1 which is 10. 10 into 2 20. 20 divided by 4 which is 5. Fifth observation. And in ascending order fifth observation is 26. So here value is 26. So value of Q2 is 26. Now same as we have to find value of Q3, which means put the value of I is equal to 3. So here 3 into n plus 1 divided by 4th observation. 9 is equal to 9 means 9 plus 1 10. 10 into 3 which is 30 and 30 divided by 4. And 30 divided by 4 which is 7.5. અહીંયા પણ જે આન્સર મળશે શું મળશે? રેશનલ નંબર મળે છે એટલે કે અહીંયા પોઈન્ટમાં આન્સર મળશે. તો અહીંયા આપણે આગળ જે રીતના ડિસ્કસ કરેલું હતું એ રીતના 7.5 ઓબ્ઝર્વેશન છે એ ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતના ફાઇન્ડ થશે? તો કે અહીંયા પહેલાંનો ઇન્ડિવિજ્યુઅલ લઈએ તો એ શું આવશે? 7th ઓબ્ઝર્વેશન. એના પછી ફોર્મ્યુલામાં અહીંયા શું આવશે? પ્લસ 0.5 ઇન્ટુ 7.5 છે તો અહીંયા શું આવશે? 8th ઓબ્ઝર્વેશન માઇનસ 7th ઓબ્ઝર્વેશન. તો 7th ઓબ્ઝર્વેશન છે એની વેલ્યુ આપણે એસેન્ડિંગ ઓર્ડર આગળ જે લખ્યા હતા એમાંથી લખી લઈએ તો એ શું આવશે? 33. 8th ઓબ્ઝર્વેશન ઇઝ 35 and 7th is 33. તો અહીંયા કેલ્ક્યુલેશન કરીએ તો અહીંથી આન્સર જે છે એ શું મળી જશે? 34. સો વેલ્યુ ઓફ Q3 is 34.
મીન્સ કે થર્ડ ક્વાર્ટાઇલ છે એની વેલ્યુ 34, સેકન્ડ ક્વાર્ટાઇલની 26 અને ફર્સ્ટ ક્વાર્ટાઇલ છે એની વેલ્યુ આપણને 20 છે એ મળી. હવે એ જ રીતના અહીંયા જે બીજું ફાઇન કરવાનું જે પૂછેલું છે એ શું હોય, D7 મીન્સ સેવન્થ ડિસાઇલ્સ. તો એ સેવન્થ ડિસાઇલ્સ છે કઈ રીતના ફાઇન થશે, તો જ્યારે સિમ્પલ સિરીઝ છે એના માટે જે આપણે ફોર્મ્યુલા લખી હતી ડીઆઈ માટેની, એ શું હતી, ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ n પ્લસ 1 ડિવાઇડેડ બાય 10th ઓબ્ઝર્વેશન. So here put I is equal to 7 means 7 into n is equal to 9 plus 1 divided by 10th observation. 9 plus 1 10 into 7 17 and 17 divided by 10 means 7th observation. And in ascending order 7th observation is 33. So value of D7 is 33. Now we have to find value of P30. P30 means 13th percentile. તો સિમ્પલ સિરીઝ છે એના માટે આપણે પીઆઈની જે ફોર્મ્યુલા હતી એ શું હતી, આઈ ઇન્ટુ n પ્લસ 1 ડિવાઇડેડ બાય 100th ઓબ્ઝર્વેશન. તો અહીંયા P13ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો અહીંયા આઈની વેલ્યુ છે, આઈની જગ્યાએ શું પુટ કરીએ 30 અને એનની વેલ્યુ શું આપણને ગિવન છે 9. તો 9 plus 1 10 into 13 300 and 300 divided by 100 means third. So here third observation, and in ascending order third observation is 21. So value of P13 is 21. તો આ રીતના આપણને 30ની જગ્યાએ કોઈ પણ બીજી વેલ્યુ ફાઇન્ડ કરવાની પૂછેલું હોય તો પણ આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરીને વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. હવે એના પછી જે એક્ઝામ્પલ આવશે એ એક્ઝામ્પલ, આ જે આપણે એક્ઝામ્પલ અત્યારે જે ડિસ્કસ કરેલો હતો એ શેના માટે હતો, જ્યારે આપણને ડેટા આપેલો હોય કેવો હોય, સિમ્પલ ડેટા એટલે કે ખાલી વેરિયેબલ એક્સ જે છે એની વેલ્યુ આપેલી હોય ત્યારે ક્વાર્ટાઇલ્સ, ડિસાઇલ્સ એન્ડ પર્સન્ટાઇલ છે એ કઈ રીતના ફાઇન્ડ કરવું એના માટેનું હતું. હવે આગળ જે એક્ઝામ્પલ લઈશું આપણે, ડિસ્ક્રીટ ડેટા એટલે કે વેરિયેબલ એક્સ અને એની ફ્રીક્વન્સી આપેલી હોય ત્યારે, અને બીજું કન્ટિન્યુઅસ ડેટા એટલે કે જ્યારે ડેટા હોય એમાં ઇન્ટરવલ આપેલા હોય ત્યારે ક્વાર્ટાઇલ્સ, પર્સન્ટાઇલ અને ડિસાઇલ્સ છે એની વેલ્યુ કઈ રીતના મેળવી આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ.